હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં મજામાં રહીશ. આપણા બ્લોગ જોતા હંમેશા મજામાં જ હોય. જયમાં મોગલ, જય દ્વારકાધીશ, રાધે રાધે. મોર્નિંગ થઈ ગયું મસ્ત મજાનું મિત્રો. સવારમાં મસ્ત ફ્રેશ થઈ ગયા આપણે. અને ફાઇનલી મિત્રો, કાલના વ્લોગમાં તમે જોયું છે વરસાદ આવી ગયો હોય. કાલના વ્લોગમાં તો ખાલી વરસાદની શરૂઆત લીધી, પણ ફાઇનલી પછી વરસાદ મિત્રો એટલો આવ્યો એની વાત પૂછું. અને ફાઇનલી વાવડી થઈ ગઈ. આપણે તો વાવણી કાંઈ બાકી છે નહીં, કારણ કે માંડવી મસ્ત થઈ ગઈ, ઉગી ગઈ છે મહિના દિવસની. કપા મોટો થઈ ગયો છે, એટલે શાંતિ છે. જે લોકોને વાવવાનું બાકી છે વાવેતર, એના માટે વાવણી થઈ ગઈ. અને મિત્રો, કાલે આપણે વરસાદ ઝીણો ચાલુ હતો ને તો દુકાને વહી ગયા. એટલે અમુક દ્રશ્યો મારે પણ જોવાના રહી ગયા ને તમને બતાવવાના. એ અત્યારે તમને એનું ખાલી બેકગ્રાઉન્ડ બતાવું તોય તમને એમ થાય નહીં વરસાદ એટલો આવ્યો હોય. જો આ છે આપણી કુંડી. એટલે ફાઇનલી આ ખેતરમાંથી ને પાણી આ કુંડીમાંથી જતું હતું. જો ઓવાળિયા ભરાઈ ગયા છે કુંડી આખી, ઢગલા. અને જો અહીંયા નદી નાળા કરી નાખ્યા છે. એટલી રેતી આવી ગઈ છે. થોડી માંડવીનો હસડો એક કેરો પૂરી દીધો યાર. કાંઈ વાંધો નહીં, વરસાદ આવી છે તો બધું થાય. પહેલા તો અને હવે આનું લુક જો અત્યારે કેટલું મસ્ત નાઇસ એક નંબર થઈ ગયું છે. વાતાવરણ અત્યારે મસ્ત સાફ થઈ ગયું છે. અને આજે વાવણી થઈ ગઈ એટલે માણા હવે વાવવા મળશે મિત્રો. તો આજે કોઈક વાવેતરનો વિડીયો આડો આવશે તો આપણે એડ કરી લેશું આમાં. જો આપણી મકાઈ પડી ગઈ છે આમથી ના. ની રોનક ને મિત્રો 2 દિવસ પછી જોવા મળશે. જો કપાસમાં કેટલા સુધી એટલે સુધી પાણી ભરાઈ ગયેલું હોય છે. અહીંયા સુધી ધૂળ ચોઈટી છે. તો હાલો મસ્ત ફ્રેશ થઈ ગયા. હવે પેલા ને ઘરે જઈને નાસ્તો પાણી કરી લઈ અને પછી ભાગવાનું દુકાને. અને આજે હું તમને રસ્તો બતાવીશ, કારણ કે નદી નાળા ભરાઈ ગયા છે. કાલે સાંજે આવ્યો ને તો ગાડીની ટાંકી એક પાણી અડી જતું, એટલો ખાડા પડી ગયેલા છે. અને આપણો ઉમરો ફાઇનલી પાકી ગયો છે ફૂલે ફૂલ. હાલો, જે કોઈને ખાવા હોય આવી જાય. હાલો તો ભાગી નાસ્તો કરી લઈ, પછી ભાગી દુકાને. યાદ આવ્યું ગઈ મિત્રો આને જોઈને? કાલના વિડીયોમાં બતાવ્યું કે ભાઈ આ ભરાઈ જવાના, તો ફાઇનલી ભરાઈ ગયું. જો અહીંયા સુધી ઓવાળી આવી ગયા છે. તો અહીંયા સુધી પાણી છે. જો નદી નાળા છલકાઈ ગયા છે. અને લપાઈ ગઈ દુકાને. હજી વાદળા છે એટલે કદાચ ને વરસાદ આવશે જ. ચાલો તો ભાગી. જો મિત્રો, કાલે છે ને આ નાળામાં આપણું ટાંકી સુધી પાણી હતું. અત્યારે ગારો જોવાની છે. ગાડી ખૂંચતી જાય અને આ બધું છે ને મેટ આવી ગયો છે ખેતરનો. જો બાજુ નદી છે ને ત્યાંથી અહીંયા પાણી ચડી ગયું છે. અને આમાં મેટમાંથી ગાડી કાઢવી એટલે વાત પૂછવામાં તમે. કાલે ટાંકી સુધી પાણી આ નાળામાં આવી ગયું. જો આ નાળામાં આજ તો સુકાઈ ગયું છે, કાંઈ વાંધો છે નહીં, મસ્ત છે. જો હાલો તો હવે ખોટો ગારો નહીં બતાવીશું અને ભાગશું. ફાઇનલી વાવણી થઈ ગઈ છે તો ભાગી દુકાને. હાલો ભાગી, ટાટા બાય બાય. सारा पानी ही पानी मेरे दोस्त. કેમ
મજાનો આવી ગયો છે મિત્રો. હજી એક ધારો ચાલુ છે. હાલો વર્ષો મેઘરાજા અમારા દિવસો. વર્ષી વાદળાની સરોવર ભરાઈ ગયા હો કલેજા. બધા ડેમડા બેમડા ભરાઈ ગયા છે અને આપણે વિડીયો શૂટ કરીને 2 વાગ્યાના હુતા 6 વાગ્યા સુધી હુતા મિત્રો. જાયગા ને તો ડેમ ફૂલ હો. જો આ ડેમ ફૂલ થઈ ગયો છે. પછી પાછળ પાળાનો ડેમ છે ને એ ફૂલ થઈ ગયો ઓલી સાઈડનો. આપણે ખેતરમાં એક જગ્યાએ તૂટીને પાણી આવી ગયું છે. ડેમ ફૂલ થઈ ગયા છે યાર. તો મોજે મોજ હાલો. તો ગાઈસ આના ફૂલ બધા ખરી ગયા છે. વર્ષી વાદળાડી સરોવર ચલી વળ્યા હો. सारी जगह पानी ही पानी है. इसमें मुझे कुछ समझ में नहीं आ रहा है, क्या करूं यार. वातावरण बेहतरीन થઈ ગયું, કઈ ઘટે નહીં એવું. સુકૂન સુકૂન. ચીકુડીના ફૂલ સવારના પોરમાં જોયા છે પણ હવે આ થાહે નહીં એવું દેખાય. વરસાદ થયો ને એટલે સવારના પોરમાં આપણે એનો શૂટ લીધો ચીકુડીના ફૂલનો, કારણ કે મસ્ત સવારના પોરમાં ખીલેલા એટલા મસ્ત હતા ને કઈ ઘટે નહીં. પણ હવે મને એવું દેખાય છે કે હવે પચકી જાય, થાહે નહીં. અને નજારો હવે લીલાછમ થવાનો વારો છે ભાઈ. હાલો તો હવે વ્લોગનો એન્ડ કરી દઈએ મિત્રો. વ્લોગ બહુ લાંબો થઈ ગયો આજનો. મળશું સવારે નવા વ્લોગમાં મસ્ત મજાના. ત્યાં સુધી વેટ કરો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બેલ આઇકોનની ઘંટડીને દબાવતા જાઓ તો પેલો વિડીયો મૂકી એટલે તમારામાં જ આવે. અને ગુજરાતી હોવાના લીધે આપણે તમારા ભાઈને સપોર્ટ કરો યાર. ચાલો તો ટાટા બાય બાય. જય મા મોગલ.